નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગે ગુજરાતમાં શીતલહેર સાથે માવઠાની ઘાતક આગાહી કરી છે। કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 6 દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 28 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ચિંતા પણ વધી છે। 29 અને 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે। હવામાન વિભાગ દ્વારા 27 ડિસેમ્બરના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 29 થી 31 ડિસેમ્બરમાં શુક્લ હવામાનની આગાહી છે। આજથી 3 દિવસ દરમિયાન ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે આ મહિનાના અંત સુધી એટલે કે 29 થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં હવામાન શુક્લ રહેવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।